તાપી જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી અનેક ઘટનાઓ બની છે, જેમાં ક્યાંક શિક્ષક દ્વારા શિક્ષિકાની છેડતી કરવામાં આવી હતી, તો ક્યાંક શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી કરવામાં આવતી હોય તેવા અનેક કિસ્સા તાપી જિલ્લામાં જોવા મળ્યા છે। જો કે હાલમાં સોનગઢ તાલુકાના વાડી ભેંસરોડ ખાતે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં તો આચાર્ય દ્વારા જ વિદ્યાર્થીનીની લાજ લેવા માટે પ્રયત્ન કરવામાં આવેલ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વાડી ભેંસરોડ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના આચાર્ય વિનેશ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને લવ લેટર આપી સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવે છે તેવા આક્ષેપો વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। તેમજ આચાર્ય દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હતી, ત્યારે આ વિદ્યાર્થીનીની રાત્રિ 12 વાગ્યે પોતાની લાજ બચાવી હોસ્ટેલ છોડીને ભાગી છૂટી હતી। આચાર્ય દ્વારા દારૂના નશામાં વિદ્યાર્થીનીઓને રૂમની બહાર બોલાવવામાં આવી હતી, ત્યારે વિદ્યાર્થીની ત્યાંથી ભાગી ગઈ હતી અને દુકાનદાર પાસેથી કોલ કરવામાં આવ્યો હતો અને પોતાના વાલીને બોલાવવામાં આવ્યા હતા, જે બાદ આ સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો તેમજ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ત્યારે આ લંપટ આચાર્ય દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા સમગ્ર તાપી જિલ્લાનું શિક્ષણ જગત શર્મસાર થતું જોવા મળી રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને ગોડા ગામના સરપંચ તથા જિલ્લા પંચાયત સભ્ય સરિતા વસાવાએ શું કહ્યું, જુઓ। સરિતાબેન જયમીન કુમાર, ગોરડા 5 જિલ્લા પંચાયત સભ્ય। સરિતાબેન, શું ઘટના થઈ છે અને અંગે આપ શું કહેવા માંગો છો? અમે જ્યારે સવારે અમને ફોન દ્વારા ટેલિફોનિક દ્વારા જાણ કરી કે અમારે પાગળધુઆ અને સિંગલ ખાંચની 2 દીકરીઓ પર આચાર્યએ છેડતી કરી છે, તો અમને ખૂબ જ ખોટું લાગ્યું, કારણ કે અમારો સમાજ એવો છે કે અતિ પછાત વિસ્તાર કહે ને અમે તો પણ ખોટું નથી। ત્યાં દીકરીઓને ભણાવવાનું એટલે અમારા માટે ખૂબ જ અઘરું છે ને ત્યાં અમારા વાલીઓ ખેતમજૂરી કરીને અમારી દીકરીઓને ભણાવવા આટલે દૂર મોકલે છે, ત્યાં અમારી દીકરીઓ જોડે આચાર્ય દ્વારા એવી જે ન કહી શકાય એવી ઘટનાઓ બનતી હોય ત્યારે ખૂબ જ દુઃખની વાત છે। અને આ કદાચ અમે અમારી જાણ બહાર કે કોઈ પણ રીતે અમે જાણીએ છીએ કે એવા ઘણા બધા બનાવો અત્યારે પણ ઘણી બધી સ્કૂલોમાં થતા હોય છે, ત્યારે અમે સરકાર પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારી જે દીકરીઓ છે એમને ન્યાય મળે, અને જો એમને ન્યાય નહીં મળે તો અમે આખો આદિવાસી સમાજ અમે આંદોલન કરીશું। બેન, તમને એવું લાગે છે કે નિવાસી શાળાઓ હોય કે ઉત્તર બુનિયાદી હોય, જ્યાં છોકરીઓ રહીને ભણતી હોય ત્યાં જ આવી ઘટનાઓ વારંવાર બનતી છે, એવું તમને તમારા લાગે છે? તમને એવું નથી હોતું કે દરેક આચાર્ય એવા હોય કે દરેક સ્કૂલમાં એવી ઘટનાઓ બનતી હોય, પણ ઘણી બધી અમારી જાણમાં એવું છે કે ઘણી બધી સ્કૂલોમાં એવા શિક્ષકો કે આચાર્યો એવા હોય છે કે જેઓ આવી રીતે દીકરીઓની છેડતી કરતા હોય છે, પણ અમારી દીકરીઓ એમના સમાજ ખાતર કે એમના માતા પિતા ખાતર કે પોતાની ઇજ્જતને ખાતર એ લોકો બહાર આવીને બોલી નથી શકતા। પણ અમને ગર્વ છે આ 2 દીકરીઓ પર કે જેમણે પોતાનો સમાજનો નહીં વિચાર્યું કે પોતાના માતા પિતા નહીં પણ પોતાને ન્યાય મળે એના માટે બહાર આવી છે, ત્યારે એમને ન્યાય મળે। દીકરીઓ કેટલા વાગે હોસ્ટેલથી ભાગીને આના પંજામાંથી છૂટી છે? એમને અમે જ્યારે પૂછ્યું ત્યારે એમણે કીધું કે 12 થી 12:30 વાગ્યાના ગાળામાં અમે હોસ્ટેલ પરથી નીકળી આવ્યા છીએ, ભાગી ગયા હતા અને પોતાની જાતને બચાવ્યું। ઓકે, જી, ધન્યવાદ। આપનો પરિચય? મારું નામ જેસનીબેન, ઘોડાજોત ગ્રામ પંચાયતના સરપંચ। જેસનીબેન, શું ઘટના થઈ છે? મંગળવારે રાતના ઉત્તર બુનિયાદી વાડી આશ્રમમાં એક છોકરી સિંગલ ખાસની છે ને એક છે તે પાગળધુઆના છે, તો એ છોકરીઓની ઘણા સમયથી છેડતી કરતા હતા પ્રિન્સિપલ। શું નામ છે પ્રિન્સિપલનું? પ્રિન્સિપલ દિનેશ પટેલ, મિનેશ પટેલ। હવે શું, કેવી રીતે છેડતી કરતા હતા અને પાછલા કેટલા સમયથી કરતા હતા? એટલે છોકરીઓને રોટલી ને એવી કરવા જતા હતા ત્યારે એ લોકો આંગળી પકડી રહેતા હતા। અમુક સમય પર હું છે ચિઠ્ઠી લખીને એ લોકોને ચિઠ્ઠીમાં આઈ લવ યુનો એવા મેસેજ મોકલતા હતા। પછી બીજું કે એ લોકોને ધમકી આપતા હતા કે તમે મારી સાથે તમે વાતચીત નહીં કરશો તો અમે 10મા પાસ નહીં કરશો એમ, એટલે એ લોકોને રિલેશનમાં રાખવા માટે દબાણ કરતા હતા। હવે છેલ્લે જે છોકરીઓ ગઈકાલે રાતના 2 વાગે ત્યાંથી ભાગી આવી છે, તો એ ભાગી આવવા પાછળનું મુખ્ય કારણ શું હતું? એમાં એવું હતું સર કે છોકરીઓ લેસન કરતા હતા રાતના 12 વાગ્યાની સમયની આસપાસમાં લેસન કરતા હતા, એટલે એ લોકો પેલો પ્રિન્સિપલ પાછળના કેમેરામાં નહીં આવે એ પ્રમાણે પાછળની બારી પાસેથી જઈને બારી ખોલીને એને એમ કહેતા હતા કે તમે બહાર આવો એમ। તો છોકરીઓએ એમ કીધું કે અમે બહાર નહીં આવીએ, તો અમે બહાર નહીં આવીએ એમ કીધું, તો એણે એમ કીધું કે તમે બહાર નહીં આવો ને ત્યાં સુધી હું બારી પાછળ જ બેસી રહેવા એમ કે।
તો છોકરીઓએ એમ કીધું કે અમે અહીંયાથી ભાગી જશું. તો ભાગી જાઓ, તમે જશો તો કાં જશો, હાથમાં તો મારા જ આવશો ને એમ કહેશે. અને પછી એ સમયે જે પ્રિન્સિપલ હતા એ દારૂ કરેલા નશામાં હતા કે શું હા, હતું? એ તો દરરોજના દારૂ પીનો જ એ કામ કરે છે આવું. બરાબર છે. તો હવે તમારી માંગ શું છે આદિવાસી સમાજના આગેવાન તરીકે? અમારી માંગ એ છે કે અમારો આદિવાસી વિસ્તારની અંદરમાં બહારને આવેલો વ્યક્તિ આજે નોકરી કરવા આવતો હોય એવો પરિવારનો છે, છતાં બી આજે અમારી આદિવાસી દીકરીઓને અમે એના જવાબદારી પર અમે છોકરીઓને ભણવા માટે મોકલીએ છીએ. આજે ગરીબ ઘરના માણસોને પરવરિશ નહીં થાય એટલા માટે હોસ્ટેલમાં કે આશ્રમમાં મૂકે છે. ત્યારે આવી રીતે આ શેડતી કરતા હોય તો પછી અમે કોના પર વિશ્વાસ કરીને અમે છોકરીઓને આશ્રમમાં કે હોસ્ટેલમાં મૂકીએ? તો અમારા આદિવાસી સમાજને દીકરીઓને ભણાવવા માટે અમે કેટલી મહેનત કરીએ છીએ, કેટલું કામકાજ કરીને અમે આગળ ભણાવીએ છીએ, પરંતુ અમને આવી રીતે ધમકીઓ મળતી હોય. અને બીજું કે 10મું પાસ કરવા એની પાસે કયો ઓથોરિટી છે કે એ 10મું પાસ કરી શકે? ને બીજું, આજે અમારી આદિવાસી સમાજની દીકરીઓને ન્યાય નહીં મળશે તો અમે આંદોલન કરશું. જી બેન, ધન્યવાદ.